નમસ્તે બાળકો, આપણે આગળ સામાજિક વિજ્ઞાન ધોરણ 6 ની અંદર વિડીયો જોયો પાઠ પહેલો કે ચાલો ઇતિહાસ જાણીએ. એની અંદર આપણે જોયું હતું કે ઇતિહાસ જાણવા માટે આપણે પ્રાચીન સમયનું માનવી કેવી રીતે જીવન જીવતો, એની રહેણી કહેણી, એ શું ખાતો, એ શું પહેરતો, એના વિશે આપણે જોવાના છે. તે પહેલાં આપણે જોયું હતું કે તાડપત્ર કોને કહેવાય, ભોજપત્ર કોને કહેવાય, અભિલેખો કોને કહેવાય, તામ્રપત્ર કોને કહેવાય. એના વિશે મેં તમને એક ટૂંક નોંધ જેવી લખવા માટે આપી હતી કે તાડપત્ર, તો તાડપત્ર એટલે કે તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો. ભોજપત્ર તો હિમાલયમાં થતા ભુજગ નામના વૃક્ષોમાં પાતળી આંતરછાલ ઉપર લખાયેલી હસ્તપ્રતો. અભિલેખો એટલે કે ધાતુઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખ, એને આપણે અભિલેખો કહેવામાં આવે છે. તામ્રપત્રો કે તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ, એટલે એને તામ્રપત્ર કહેવાય છે. તો બાળકો, તમારે પણ આના વિશે મેં આ નોટમાં લખ્યું છે એવી રીતે તમારા નોટની અંદર આવી રીતના લખવાનું રહેશે કે તાડપત્ર, ભોજપત્ર, અભિલેખો, તામ્રપત્ર, પંચમાર્ક સિક્કા, એડી અને બીસી. તો એ હું પછાડીથી તમને પંચમાર્ક સિક્કાઓ અને એડી અને બીસી વિશે તમને પછાડીથી શીખવીશ. તે પહેલાં તમારે તાડપત્ર, ભોજપત્ર, અભિલેખો, તામ્રપત્ર વિશે નોટની અંદર આગળ મેં જે લખવા કીધું તે આ પ્રમાણે લખવાનું રહેશે. તો હવે આપણે આગળ જોઈશું કે સિક્કાઓ. તો સિક્કા પર ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન છે. સિક્કા પર રાજાનું નામ, તેમનો ધર્મ, સંસ્કૃતિ તથા તેના સમય વગેરેની માહિતી મળે છે. તો સિક્કા, તો પહેલાંના જમાનામાં, પહેલાંના યુગમાં જે સિક્કાઓ હતા એ સિક્કાઓ પર શું જોવા મળતું હતું, એ પણ ઇતિહાસ જાણવામાં એક અગત્યનું સાધન છે, અગત્યનું પુરવાર થાય છે. કે સિક્કા, તો સિક્કાની ઉપર આપણે શું જોઈ શકીએ, તો રાજાઓના નામ, કયા રાજાના સમયમાં કયો સિક્કો હતો તે રાજાઓનું નામ જાણી શકાય, તેમનો ધર્મ જાણી શકાય, તેમની સંસ્કૃતિ જાણી શકાય અને તે કયા સમયના છે તેની વગેરેની માહિતી સિક્કાઓ પરથી આપણને મળી આવે છે. તો ભારતમાં ઈસવીસન 5મી સદીના પંચમાર્ક સિક્કા મળી આવ્યા છે, જે સૌથી જૂના સિક્કા છે. કે ભારતમાં ઈસવીસન 5મી સદીમાં પંચમાર્ક સિક્કા મળી આવ્યા છે, જે સિક્કા સૌથી જૂના સિક્કા છે. આ સિવાય ગ્રીક રાજાઓ, મૌર્યકાળ અને ગુપ્ત યુગના અનેક સોના, ચાંદી, તાંબાના સિક્કા જે તે રાજ્યની સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય માહિતી આપે છે. કે બીજા પંચમાર્ક સિવાયના બીજા સિક્કાઓ ગ્રીક રાજાઓના સમયમાં, મૌર્યકાળમાં અને ગુપ્ત યુગના સમયમાં સોના, ચાંદીના અને તાંબાના સિક્કાઓ પણ જોવા મળે છે, જે તે રાજ્યની સામાજિક સ્થિતિ, આર્થિક સ્થિતિ, ધાર્મિક સ્થિતિ, રાજકીય સ્થિતિ વિશેની માહિતીઓ આપે છે. તો અહીં આપણને કેટલાક સિક્કાઓ આપ્યા છે. એ સિક્કાઓ છે નીચે આપ્યા છે. આ એ પંચમાર્ક સિક્કા કહેવાય છે. કે પંચમાર્ક સિક્કા કેવા આવે, તો આવા સિક્કાઓ આપણને જોવા મળે છે. તો કહે છે કે પંચમાર્ક સિક્કા એટલે શું, કે ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવા બીબામાં મૂકી દબાણ આપી બનાવાતા સિક્કા એને પંચમાર્ક સિક્કા તરીકે ઓળખવામાં આવે છે. કે એ સિક્કા ધાતુની વસ્તુ છે, તે ધાતુના ટુકડા ઉપર એને છાપ ઉપસાવવા માટે, ધાતુનું વસ્તુ હોય એની ઉપર છાપ ઉપસાવવા માટે તેને બીબામાં મૂકીને એ બીબાને ઉપર જોરથી દબાણ આપવામાં આવે છે અને દબાણ આપવામાં આવે છે એટલે એની છાપ ઉપર ઉપસેલી આપણને જોવા મળે છે. તો એ સિક્કા આપણે પંચમાર્ક સિક્કા તરીકે ઓળખીએ છીએ. હવે ઇતિહાસના અભ્યાસીઓ
પુરાતત્વશાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને પ્રવાસીઓ. તો કહે છે કે માનવ સમાજનો ભૂતકાળ જાણવા આપણને પુરાતત્વશાસ્ત્રીઓને, જે અંગ્રેજીમાં આર્કિયોલોજિસ્ટ કહેવાય છે, તે સંશોધન કરીને માહિતી આપે છે. હવે કહે છે કે માનવ સમાજમાં ભૂતકાળ જાણવા માટે પુરાતત્વશાસ્ત્રીઓ હતા. તે લોકો સંશોધન કરીને માનવ સમાજની માહિતી આપણને આપે છે. તેઓ પ્રાચીન સ્થળો પર જઈ ઉત્ખનન કરીને મકાનો, સિક્કા, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્યો અને પ્રાણીઓના હાડકાં વગેરે શોધીને તેનો અભ્યાસ કરીને તે સમયના માનવોની સંસ્કૃતિથી આપણને અવગત કરાવે છે. કે છે કે હવે એ સ્થળો પર જઈને એ લોકો સંશોધન કરીને મકાનો, સિક્કાઓ, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના, પ્રાણીઓના હાડકાં વગેરેનું સંશોધન અભ્યાસ કરીને તે સમયના માનવીઓની સંસ્કૃતિ કે માનવીઓની ત્યાંની સંસ્કૃતિ કેવી છે તેની વિશેની આપણને માહિતી પૂરી પાડે છે. પ્રાચીન કાળથી મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો રહ્યો છે. ઘણા પ્રવાસીઓ બીજા દેશોમાં જઈને તેના જીવનની નોંધ પણ કરતા હતા. હવે કોઈક બહારથી આવ્યું હોય પ્રવાસીઓ, આપણે એ નવું જાણવા જેવું વસ્તુ હોય તો એની એ લોકો શું કરે, નોંધ લેતા હોય છે. તો કહે છે કે પ્રાચીન કાળથી મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો આપણને જોવા મળે છે. અને ઘણા પ્રવાસીઓ બીજા દેશોમાંથી આવીને જે દેશમાં એ લોકો આવ્યા હોય એ દેશમાં કંઈક નવું લાગતું હોય તો એના જીવન વિશેની પણ એ લોકો નોંધ કરતા હોય છે. આવા પ્રવાસીઓના પ્રવાસ વર્ણનમાંથી આપણને જે તે દેશના ઇતિહાસ અને સંસ્કૃતિની જાણકારી મળે છે. કે આવા પ્રવાસીઓ આવ્યા હોય એ લોકો આવીને પ્રવાસનું વર્ણન કરીને જે તે દેશની ઇતિહાસ અને તેની સંસ્કૃતિની જાણકારી લોકો મેળવે છે. તેમાં મેગેસ્થનીસ, પ્લિની, ફાહિયાન, યુએન્ત્સાંગ જેવા મુસાફરોનો સમાવેશ થાય છે. અહીં આપણા પ્રવાસી મેગેસ્થનીસ, પ્લિની, ફાહિયાન, યુએન્ત્સાંગ એ બધા મુસાફરો બીજા દેશોમાં જઈને જે તે દેશની ઇતિહાસ, તેની સંસ્કૃતિ, તેના સમાજ જીવન વિશેની માહિતી એ લોકો મેળવતા હોય છે. પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોના સંશોધનોથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં સિંધુ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે. ભારતમાં આજથી 4500 વર્ષ પહેલાં અનેક શહેરો અસ્તિત્વમાં હતા. એ જ રીતે ગંગા નદીની આસપાસના ક્ષેત્રમાં આજથી 2500 વર્ષ પહેલાં ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો. તે પણ જાણી શકાય છે કે પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો સંશોધનો કરે છે અને એ સંશોધનો કરીને લોકો કહે છે કે ઉત્તર પશ્ચિમ ભારતમાં સિંધુ નદીના કિનારે એમણે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન કર્યા છે. કહે છે કે ભારતમાં આજથી 4500 વર્ષ પહેલાં અનેક શહેરો અસ્તિત્વમાં આવ્યા હતા. તેમજ ગંગા નદીના કિનારાની આસપાસ પણ 2500 વર્ષ પહેલાં ઘણા બધા શહેરોનો વિકાસ થયેલો હતો. આ બધા સાધનોથી તે સમયના માનવ જીવનના રીત રિવાજો, ખોરાક, પોશાક અને ટેકનોલોજી તથા સંસ્કૃતિની માહિતી મળે છે. કે આ બધા સાધનોથી આપણને માનવ સમાજના રીતિ રિવાજ, માનવ જીવનનું રીતિ રિવાજ, તેમનો ખોરાક, પોશાક, તેમની ટેકનોલોજી, તેમની સંસ્કૃતિ વગેરેની માહિતી મળે છે. ભારતમાં અનેક શહેરો અને ગામડાઓ શોધી તેમને આપણને કપાસ, જવ, ઘઉં ઉપરાંત જે તે સમયના પ્રાણીઓની માહિતી આપે છે. કે ભારતમાં અનેક શહેરો અને અનેક ગામડાઓ છે. હવે એ ગામડાઓમાં શું કરતા હોય છે કે કપાસ, જવ, ઘઉં વગેરેનું ઉત્પાદન કરતા હોય છે. તેમજ તે સમયમાં પ્રાણીઓ વિશેની પણ આપણને માહિતી મળે છે કે એ લોકો પ્રાણીઓમાં પણ ગાય, ભેંસ, બળદ, ઊંટ
બકરી વગેરે પ્રાણીઓ પાળતા હશે તો તેની પણ આપણને માહિતીઓ મળે છે. ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા મહત્વના વિદ્વાનો છે. ઇતિહાસકારો જે છે એ લોકો શું કરતા હોય છે કે ભૂતકાળનું, આગળનું, પહેલેનાનું એ લોકો શું કરતા અધ્યયન કરનાર એક મહાન વિદ્વાનો છે. તેઓ મળી આવેલા સાધનોનું વર્ગીકરણ કરે છે. જો કંઈક મળ્યું હોય તો એનું શું કરે, લોકો વર્ગીકરણ કરે, સંશોધન કરે છે, શું છે, ક્યાંથી આવ્યું છે, કેટલા વર્ષ જૂનું છે, કેટલા વર્ષ પહેલાંનું છે, તેના વિશેનું એ લોકો બધું સંશોધન કરતા હોય છે. હસ્તપ્રતો, દસ્તાવેજો, અભિલેખોમાંથી આ માહિતી એકત્ર કરે છે અને પછી યોગ્ય રીતે તેનું આલેખન કરે છે. પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ભૂતકાળને આપણી સમક્ષ જીવન કરે છે. કહે છે કે પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ભૂતકાળમાં કેવું હતું એની ભૂતકાળોનું આપણી સમક્ષ જીવંત કરે છે. હવે ભૂમિનું નામ. આપણે આપણા દેશને બે નામોથી ઓળખીએ છીએ, ઇન્ડિયા અને ભારત. આપણે આપણા દેશને બે નામથી ઓળખીએ છીએ, ઇન્ડિયા અને ભારત. હવે ઇન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી ઉતરી આવેલો છે, જેને સંસ્કૃત ભાષામાં સિંધુ કહેવાય. પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીથી પરિચિત હતા. તેઓ આજથી 2500 વર્ષ પહેલા તે પ્રદેશના સંપર્કમાં આવ્યા હતા. ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ અને ગ્રીસના લોકો ઇન્ડસ કહેતા. તેઓ આ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયાથી ઓળખતા. ભારત એવું નામ ઋગ્વેદમાંથી આપણને જાણવા મળે છે. ભરત નામનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો અને તેના નામ પરથી આપણો દેશ ભારત તરીકે ઓળખાય છે. આ સમૂહનો ઉલ્લેખ સંસ્કૃતની આરંભિક કૃતિ ઋગ્વેદમાં પણ મળે છે. હવે ભૂમિનું નામ તો કહેવાય કે આપણા દેશને બે નામથી આપણે ઓળખીએ કે ઇન્ડિયા અને ભારત. તો ઇન્ડિયાનો શબ્દ ક્યાંથી આપણે ઇન્ડસ પરથી ઉતરી આવેલો છે, તે સિંધુ, તે જેને સંસ્કૃત ભાષામાં આપણે સિંધુ કહેવાય છે. તો પ્રાચીન સમયમાં ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીથી પરિચિત હતા. તેઓ 2500 વર્ષ પહેલાં તે પ્રદેશના સંપર્કમાં આવ્યા હતા. હવે ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ કહેતા અને ગ્રીસના લોકો ઇન્ડસ કહેતા હતા. હવે આ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયા નામથી ઓળખાતા હતા. હવે ભારત એવું નામ આપણને ઋગ્વેદ, આપણા 4 વેદો છે તેમાંથી આવ્યું એક ઋગ્વેદ, એ ઋગ્વેદની અંદર આપણને જાણવા મળેલું છે કે ભારત શબ્દ. તો ભારત શબ્દ ક્યાંથી ઉતરી આવ્યો છે? તો ભરત નામનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો હતો અને તેના નામ પરથી આપણા દેશનું નામ ભારત પડેલું એવું તરીકે ઓળખાય છે. અને આ સમૂહનો ઉલ્લેખ આપણે સંસ્કૃતની આરંભિક કૃતિ ઋગ્વેદમાં આપણને આ ભારત શબ્દ જાણવા મળેલો છે. હવે શાલવારી. ઇતિહાસમાં સમયનું ખૂબ જ મહત્વ છે. ઘટનાઓ સમય અને સ્થાનની સાથે જ લખી શકાય. આપણે સમયને તારીખ, માસ અને વર્ષ સાથે સાંકળીને સમજીએ છીએ. જેમ કે 20 જુલાઈ 2018 શુક્રવાર. આ પ્રમાણે સમયની ગોઠવણી ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલ છે. ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મને દુનિયામાં કાળગણના સાથે જોડવામાં આવ્યો છે. આપણે ઈસવીસન એમ કહીએ છીએ. અંગ્રેજીમાં એડી એટલે એનો ડોમિની એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો એમ કહેવાય. દાખલા તરીકે ઈસવીસન 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનું 2000 વર્ષ. એવી જ રીતે ઈસવીસન પૂર્વે બીસી બિફોર ચારિસ્ટ એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા. ઉદાહરણ તરીકે ઈસવીસન પૂર્વે 2000 એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના 2 વર્ષ. હવે ઈસવીસન ખાલી આવ્યું હોય
તો આપણે ઈસવીસન 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2000 વર્ષ, અને ઈસવીસન પૂર્વે તો ઈસવીસન પૂર્વે 2000 એવું લખ્યું હોય એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના 2000 વર્ષ એવું થાય છે. અહીં આપણને આપ્યું છે કે ઈસવીસન પૂર્વે એટલે બીસી અને ઈસવીસન એટલે એડી, એડી એટલે એનો ડોમિની. તો અહીં ઈસવીસન પૂર્વે એટલે પહેલા 5મી, 4થી, 3જી, 2જી, 1લી સદી, અને ઈસવીસન એટલે 1લી સદી, 2જી સદી, 3જી સદી, 4થી સદી, 5મી સદી. પૂર્વે એટલે પહેલાની અને ઈસવીસન એટલે પહેલેથી સ્ટાર્ટ થાય. તો અહીં આપણને એડી અને બીસીનું આપણને વર્ગીકરણ કરેલું છે કે ઈસુ ખ્રિસ્તનો જન્મ. ઈસુ ખ્રિસ્તનો જન્મ પહેલાનો એને ઈસવીસન પૂર્વે કહેવાય, અને ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનો સમય એને ઈસવીસન કહેવાય છે. હવે ઇતિહાસમાં ઈસપુ અને ઈસને સમજાવતી સમયરેખા. હવે અહીં આપણે આપ્યું છે કે ઘણીવાર સાલવારીને એડીના બદલે ઈસી અને બીસીના બદલે BCE તરીકે પણ લખવામાં આવે છે. હવે ઈસી એટલે કોમન એરા, સામાન્ય કે સાધારણ યુગ. બીસી એટલે કે બિફોર કોમન એરા, સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે. બિફોર એટલે પૂર્વે. ખ્રિસ્તી ધર્મ વિશ્વમાં મોટા ભાગમાં રાષ્ટ્રો સાથે સંકળાયેલો હોવાથી અનેક રાષ્ટ્રોની જેમ આપણે ભારતમાં પણ આ જ સાલવારીનો ઉપયોગ કરીએ છીએ કે ખ્રિસ્તી ધર્મ મોટા ભાગે રાષ્ટ્રોમાં સંકળાયેલો હોવાથી અને અનેક રાષ્ટ્રોની જેમ આપણે પણ ભારતમાં પણ આ સાલવારીનો આપણે ઉપયોગ કરીએ છીએ. ઘણીવાર બીપી એટલે બિફોર પ્રેઝન્ટ શબ્દનો ઉપયોગ થાય છે. અહીંયા જાણવા જેવું છે. હવે ઇતિહાસ જાણવાના અન્ય સ્ત્રોત જેમ કે અભિલેખો, ઇતિહાસકારો, પ્રવાસીઓ વિશેની માહિતી તમારા શિક્ષકને પૂછો કે અભિલેખો કોને કહેવાય, ઇતિહાસકારો, પ્રવાસીઓ, તેના વિશે આપણે આગળ જોયું જ છે કે અભિલેખો કોને કહેવાય કે ધાતુ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખ એને આપણે અભિલેખો કહીએ છીએ. હવે અભિલેખો આપણે રાજાઓ પોતાના રાજ્ય વિશેની, ધર્મ વિશેની, સંસ્કૃતિ વિશેની માહિતીઓ આવા અભિલેખો પર લખીને સાચવી રાખતા હોય છે, જે લાંબા સમય સુધી એ ટકી રહેતા હોય છે. તો અહીં આપણો આ પાઠ પૂર્ણ થાય છે. તમારે બાળકો આગળ મેં જે લખવા આપ્યું છે આવી રીતના લખવાનું છે. એ પછીનું જે પંચમાર્ક સિક્કા, એડી અને બીસી એના વિશે પણ તમારે આ રીતના નોટબુકની અંદર સારા અક્ષરે લખવાનું છે. અહીં આપણો આ પાઠ પૂર્ણ થાય છે. હવે આપણે સ્વાધ્યાય જોઈશું. સ્વાધ્યાયની અંદર છે કે નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. હવે આપણે આગળ પાઠમાં જોયું કે પ્રાચીન ભારત સમયમાં માનવી શેના ઉપર લખાણ લખતો હતો? એ કાપડ ઉપર લખાણ લખતો હતો, કાગળ ઉપર લખાણ લખતો હતો કે ભુર્જ વૃક્ષની આંતરછાલ કે ચામડું? તો આપણે જોયું કે એ ભુર્જ વૃક્ષની આંતરછાલમાં લખાણ લખતો હતો. નીચેના પૈકી કયો ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી? તો વાહનો. નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે? તો અભિલેખો. હવે ટૂંકમાં ઉત્તર આપો કે બીસી. તો બીસીના અંગ્રેજીમાં બિફોર ચેરિસ કહેવાય છે, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો. એડી એટલે કે એનો ડોમિની કહેવાય છે, અને એ ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાનો સમય. ભારતમાં સૌથી જૂના સિક્કા કયા છે? તો ભારતમાં સૌથી જૂના સિક્કા ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્ક સિક્કા એને સૌથી જૂના સિક્કા છે. ઇતિહાસ જાણવાના સ્ત્રોત કયા કયા છે? તો તાળપત્રો, ભોજપત્ર, અભિલેખો, તામ્રપત્ર, સિક્કા, જૂની ઇમારતો, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાક, મનુષ્ય અને પ્રાણીઓના હાડકાં વગેરે એ ઇતિહાસ જાણવાના સ્ત્રોતો છે. ત્રીજું, અવિભાગની બાબત
અ વિભાગની વિગતો બ વિભાગના વિગતો સાથે યોગ્ય રીતે જોડી ઉત્તર આપો. જોડવાનું છે તો અભિલેખો, તો પથ્થર અને ધાતુ પર કોતરાયેલું લખાણ એને અભિલેખો કહેવાય. ભોજપત્ર એટલે કે ભુજ નામના વૃક્ષની છાલ. તામ્રપત્ર એટલે તાંબાના પત્ર ઉપર કોતરેલું લખાણ. બીસી એટલે ઈસવીસન પૂર્વે અને એટી એટલે ઈસવીસન. તો અહીં બાળકો સ્વાધ્યાય આપણું પૂર્ણ થાય છે. સ્વાધ્યાય પણ તમારે સારા અક્ષર નોટબુકની અંદર લખવાનું રહેશે. અહીં આપણો પાઠ 1 પૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડીયોની અંદર સ્વાપોથીમાંથી હું તમને કરાવીશ. એટલે હજુ પણ ના લીધી હોય સ્વાપોથી તો વાલીઓને મારે જણાવવાનું કે સ્વાપોથી લેવડાવી દેવી.